વેલકમ ફ્રેન્ડ્સ. આજે આપણે વોકેબ્યુલરી કેવી રીતે ઇન્ક્રીઝ કરી શકાય, વર્ડ પાવર કેવી રીતે સ્ટ્રોંગ કરી શકાય એના વિશે ડિસ્કસ કરવા જઈ રહ્યા છે. તો એ શીખવા માટેની ઘણી બધી ટ્રિક્સ અને ટેકનિક છે. એમાંની એક ટ્રીક આપણે જોઈએ તો વોકેબ્યુલરીની અંદર ડબલ ઈ એન્ડમાં આવતા હોય એવા સ્પેલિંગ સામે ઈઆર અથવા ઓઆર આવતા હોય એવા સ્પેલિંગ આજે આપણે જોવાના છે. ફોર એક્ઝામ્પલ, પે ઈ એટલે પૈસા લેનાર છે. પેયર એટલે પૈસા ચૂકવનાર, પૈસા આપનાર છે. ટ્રેઇની એટલે તાલીમ લેનાર. ટ્રેનર એટલે તાલીમ આપનાર. એમ્પ્લોયી એટલે નોકરિયાત છે, નોકરી લેનાર. એમ્પ્લોયર એટલે માસ્ટર છે, બોસ, નોકરી આપનાર છે, શેઠ. ઓબ્ઝર્વી એટલે જે વ્યક્તિનું અવલોકન કરવામાં આવી રહ્યું છે. ઓબ્ઝર્વર એટલે જે અવલોકન કરતા છે, અવલોકન કરે છે એ. જેલી એટલે જેને જેલમાં પૂરવામાં આવે વ્યક્તિ. જેલર એટલે જે જેલની સંભાળ રાખતો, દેખરેખ રાખતો એ વ્યક્તિ છે. અમ્યુઝી એટલે જે વ્યક્તિઓને મનોરંજન કરવામાં આવે છે. આપણે અમ્યુઝમેન્ટ પાર્ક વિશે સાંભળ્યું છે નામ, તો એ છે અમ્યુઝી એટલે જેને મનોરંજન કરાવવામાં આવે. અમ્યુઝર એટલે જે મનોરંજન કરાવનાર વ્યક્તિ છે. અપોલોજી એટલે જેને માફી આપવામાં આવે છે. અપોલોજીના બે સ્પેલિંગ છે. એક છેલ્લે GY આવે, અપોલોજી એટલે માફી માંગવી, એ GY છે. અને આ અપોલોજી એટલે જેને માફી આપવામાં આવે છે, જેને માફ કરી દેવામાં આવે છે. અને અપોલોઝર એટલે જે માફી આપે છે, જે માફ કરી દે છે, એ અપોલોઝર છે. અટેકી એટલે જેની ઉપર હુમલો કરવામાં આવે છે, અટેક, એના ઉપરથી અટેકી. અને અટેકર એટલે જે વ્યક્તિ હુમલો કરનાર છે. અવોર્ડી એટલે જે એવોર્ડ લેનાર છે, જેને માન સન્માન આપવામાં આવે છે. અવોર્ડર એટલે જે માન સન્માન આપે છે, બીજાનું સન્માન કરે છે, એવા અવોર્ડર. અસેસિનેટી એટલે જેની હત્યા કરવામાં આવે છે. મહાન વ્યક્તિની હત્યા કરવામાં આવે તો એને અસેસિનેટ કહેવાય. કુખ્યાત માણસની હત્યા કરવામાં આવે તો એને મર્ડર કહેવાય. અને આપણી જેવા લેમેન એટલે સામાન્ય માણસને મારવામાં આવે તો એને કિલ કહેવાય. આ ત્રણેય શબ્દો બીજા દ્વારા મારવામાં આવે છે. ગાંધીજી વોઝ અસેસિનેટેડ, જ્હોન કેનેડી વોઝ અસેસિનેટેડ, એટલે એની હત્યા કરવામાં આવી હતી. આ મહાન માણસોની હત્યા થાય તો અસેસિનેટ, એ અસેસિનેટી કહેવાય જેની હત્યા કરેલી છે. અને અસેસિનેટર એટલે જે હત્યા કરનારો છે, હત્યારો, એને અસેસિનેટર કહેવાય. ફરીથી એકવાર થોડું ડિટેલમાં ઇંગ્લિશ મિનિંગ સાથે જોવાનું. પેયી એટલે ધ પર્સન હુ રિસીવ્સ મની. પેયર એટલે પૈસા આપનાર છે. ધ પર્સન હુ ગિવ્સ મની, હુ પેઝ મની. ટ્રેની મીન્સ ધ પર્સન હુ takes training, who learns skills. Trainer means the person who teaches skills. Employee means the person who is given job, જેને નોકરી આપવામાં આવે છે. Employer means master, the person who gives job, boss, master. Observee means the person who is observer, who is being observed, જે વ્યક્તિનું અવલોકન કરવામાં આવી રહ્યું છે. Observer means the person who observes, અવલોકન કરે છે. The person who watches, જે દેખરેખ રાખે છે. જેલી means the person who is imprisoned, જે વ્યક્તિને જેલમાં પૂરવામાં આવે એને જેલી કહેવાય. જેલર means the guard, the person who guards the jail, જેલનો રખેવાળ છે, કીપર છે. અમ્યુઝી means the person who is amused, જેને મનોરંજન કરવામાં આવે છે, એ. અમ્યુઝર means the person who entertains, જે બીજાને મનોરંજન કરાવે છે, એ અમ્યુઝર છે. અપોલોજી મીન્સ ધ પર્સન હુ ઇઝ બિંગ અપોલોજાઇઝ, બરાબર, જેને માફી આપવામાં આવે છે, તો એ અપોલોજી છે. અપોલોઝર મીન્સ ધ પર્સન હુ ગિવ્સ અપોલોજી, જે માફી આપે છે. અટેકી મીન્સ ધ પર્સન હુ ઇઝ બિંગ અટેક્ડ, જે વ્યક્તિ ઉપર હુમલો કરવામાં આવે છે. અટેકર મીન્સ ધ પર્સન હુ અટેક્સ. અવોર્ડી મીન્સ ધ પર્સન હુ રિસીવ્સ અવોર્ડ. Awarder means the person who gives award. Assassinatee means the person who is killed, જેને મારી નાખવામાં આવે છે. મહાન માણસને મારી નાખવામાં આવે ત્યારે assassinatee વપરાય. અને assassinator means the person who kills great personality, જે મહાન વ્યક્તિની હત્યા કરી નાખે એને assassinator કહેવાય, હત્યારો કહેવાય. ઓકે ફ્રેન્ડ્સ, સો દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ. મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને જે પ્રકારનું કોન્ટેન્ટ મેળવવા ઈચ્છતા હોય એ તમે કોમેન્ટની અંદર લખીને જણાવો.